મિત્રો અમે ડેડિયાપાડા જવા માટે નીકળી ગયા છે અને તમે જુઓ અહીંયા પુષ્કળ એવો વરસાદ પડી રહ્યો છે. લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું. કેવો પુષ્કળ વરસાદ પડી રહ્યો છે અને હાલ અમે હમણાં અમારા ઘરેથી નીકળી ગયા છીએ અને અમારી ટીમ પણ નીકળી ગઈ છે ચાલુ વરસાદમાં. માત્ર ને માત્ર આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થન માટે. વરસાદ પડે કે દુકાળ પડે કે ગમે તે પડે પણ અમે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જવાના એટલે જવાના જ. કેમ કે એમને આપણા માટે ઘણું બધું કર્યું છે એટલે એમનો આપણે એહસાન માનવો જોઈએ. એટલા માટે અમે હવે તાપ તડકો કે ગમે તે હોય અમે કંઈ જોતા નથી અને અમે નીકળી ગયા છીએ. ઓન ધ વે અમે જઈ રહ્યા છીએ ડેડિયાપાડા અને અમારી ટીમ આગળ ઊભી છે અને અમે પણ કમસે કમ અમારી જે જિલ્લા પંચાયત છે જિલ્લા પંચાયતમાંથી કમસે કમ આમલેથા જિલ્લા પંચાયતમાંથી કમસે કમ 25 થી 40 ગાડીઓ અમે ટાર્ગેટ કરી અમે જઈ રહ્યા છીએ અને બધા સ્વયંભૂ અમે એટલે બસ અમારે ખાલી ચૈતરભાઈ વસાવાની જે સમર્થન રેલી છે સભા છે એને સફળ બનાવવાનું છે. એટલા માટે અમે નીકળી ગયા છીએ અને આગળથી અમે તમામ લોકો ભેગા થઈને અમે જશું અને આગળની અપડેટ અમે તમને આપતા રહીશું. અને તેમ વરસાદ અહીંયા પુષ્કળ પડી રહ્યો છે. અહીંયા નર્મદા જિલ્લાના લાઈવ દ્રશ્યો કે વરસાદ સવારથી જ વરસી રહ્યો છે પણ ગમે તેટલો વરસાદ પડે પબ્લિક સ્વયંભૂ અહીંયા જનમેદની ઉમટી પડશે. એ હું તમને આગળના દ્રશ્યો ડેડિયાપાડાથી હું લાઈવ તમને બતાવીશ અને વિડીયો મારા યુટ્યુબમાં પણ અપલોડ કરીશ. ગમે તે થાય આપણા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તો જવાનું જ ભાઈ. કેમ કે જે અન્યાય સામે જે અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે અને કોઈ ચૈતરભાઈ વસાવા કોઈ સમાજને એવી દ્રષ્ટિએ જોતા નથી કે મારો આદિવાસી સમાજ છે કે એટલે મેં આમનું જ ખેંચું. ચૈતરભાઈ વસાવા દરેક સમાજને ન્યાય અપાવે છે. એટલા માટે આજે તમામ સમાજો આજે એકત્રિત થઈ સામાજિક રીતે એકત્રિત થઈને અહીંયા ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડ ખાતે લોકો ભેગા થશે અને ટૂંક જ સમયમાં ત્યાં 1 કલાકમાં અમે ત્યાં પહોંચી જશું. પણ અહીંયા અમુક અમારી જે બીજી ગાડીઓ છે તેની થોડી રાહ જોઈશું. પછી રાહ જોઈને અમે નીકળી જશું અને ત્યાંના અપડેટ હું તમને લાઈવ આપતો રહીશ. મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને ડેડિયાપાડાના હું તમને અપડેટ આપતો રહું. અને આજે ડેડિયાપાડા ખાતે આજે જનસેલાબ આજે ઉમટી પડશે. મિત્રો આ પહેલી વાર એવું થવા જઈ રહ્યું છે કે ત્યાં આજે ફૂલ વરસાદમાં જે આ વરસાદ પડી રહ્યો છે ત્યાં પણ મને લાગે છે ત્યાં સુધી વરસાદ પડતો જ હશે. એટલે ત્યાં ફૂલ વરસાદમાં ત્યાં જનમેદની ઉમટી પડે એ જ સાચા નેતાની નિશાની છે. કેમ કે તમે જુઓ વરસાદમાં તો કોઈ આવે નહીં ભાઈ. આ તો હું ત્યાં હજુ પહોંચ્યો નથી અને સમય હજુ ત્યાં થયો નથી. એની પહેલાં જ હું વાત કરું કે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ગમે તેટલો વરસાદ પડે પબ્લિક ત્યાં ઉમટી પડશે એટલી મને અને સ્વયંભૂ ઉમટી પડશે. અને મને ખાતરી સાથે ખબર છે કે ત્યાં પબ્લિક ત્યાંથી હટવાની નથી. બીજા કોઈની સભા હોય તો ત્યાં પબ્લિક હોદેલી ના મળે. એમને છે ને બીજા લોકોની ભાજપ વાળાની સભા હોય ને તો બધાને છે ને પૈસા આપી લઈ જવી પડે. પૈસા ને નથી આવતું. બસો ભાડે કરીને લઈ જવી પડે. એટલે આ ટોટલ હમણાં બધા સામાજિક રીતે ત્યાં બધા ભેગા થશે અને તમામ સમાજના આગેવાનો ત્યાં ઉપસ્થિત થશે. અને હાલમાં અમે પહોંચી ગયા છે. તો મિત્રો અમે પહોંચી ગયા છે આમલેથા ગામ પાસે તમે જુઓ. અને આગળની લાઈવ અપડેટ માટે મારી ચેનલમાં બન્યા રહેજો. અને અમે ઓન ધ વે થઈ જ ગયા છે હવે અને વરસાદ પણ ઘણો પડી રહ્યો છે. આગળ અમે ખામર ચોકડી ખાતે ત્યાં બધા એકત્રિત થવાના છે. તમામ તાલુકાના ત્યાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. હમણાં ખામર ચોકડીએ ત્યાંથી એકત્રિત થઈને પછી અમે ત્યાં નીકળશું. નાંદોદ તાલુકો છે, ગરડેશ્વર તાલુકો અને તિલકવાડા તાલુકો અને રાજપીપળા નગરપાલિકા તમામ લોકો ત્યાં હાજર રહેશે અને ત્યાંથી બધા અમે નીકળીશું. અને ત્યાંના પણ હું તમને લાઈવ દ્રશ્યો હું મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશ. કદાચ ત્યાં પબ્લિક વધારે હોય તે કારણે કદાચ ત્યાં જામર કદાચ મૂક્યું હોય, કદાચ નેટવર્કનો અભાવ રહે, પણ અમે તમને બને તેમ લાઈવ થવાની પણ કોશિશ કરીશું અને ત્યાંની લાઈવ અપડેટ તમને આપતા રહીશું. તો મિત્રો હવે ખામર ચોકડીના વિડીયો નેક્સ્ટ
પાર્ટમાં અપલોડ કરીશું. જય હિન્દ, જય ભારત.